અમરેલી જિલ્લાના 4 નગરપાલિકાના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકા પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। જિલ્લા ભાજપ કાર્યાલય પ્રદેશ ભાજપના નિરીક્ષકો પહોંચ્યા। લાઠી, ચલાલા, રાજુલા, જાફરાબાદ નગરપાલિકાના સદસ્ય કાર્યાલય પહોંચી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન, દંડક માટેની સેન્સ લેવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ। ભાજપમાં સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ માટેની દાવેદારી વધારે જોવા મળી શકે છે। બ્યુરો રિપોર્ટ વિક્રમ સાખટ, રાજુલા। અમરેલી જિલ્લાની પાલિકાની પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન પદની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વાત કરી દઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પૂરા ગુજરાતમાં 66 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને અન્ય પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય થયો છે। પ્રજાનો પ્રેમ, સ્નેહ, હૂંફ અને લાગણી અવિરતપણે ભારતીય જનતા પાર્ટી તરફ રહી છે। ત્યારે આજરોજ અમરેલી ખાતે હું અને અમારા વડીલ મુરબ્બી વર્ષો સુધી જેણે પાર્ટીનું કામ કર્યું છે અને ભાવનગર ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ ચેરમેન આદરણીય ગિરીશભાઈ શાહ એ અમારી જે એની અમરેલીની 4 નગરપાલિકા આવે છે, લાઠી, જાફરાબાદ, રાજુલા અને ચલાલા, આ 4 નગરપાલિકાઓના પદાધિકારીઓની જવાબદારી અમને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી એક નિરીક્ષક તરીકે અમને આપવામાં આવી છે। ત્યારે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી, ચેરમેન, નેતા અને દંડક આ પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં તારીખ 25, 26 અને 27 તમામ જગ્યાઓએ નિરીક્ષકો જઈને એની સેન્સ લેશે।